જ્યારે નિખિલ ડોંગરા જેવા બાહોશ વ્યક્તિ જે લોકોના પાટીદાર યુવાનોના કામો કરે છે, ગમે ત્યારે અડધી રાત્રે 12 વાગે પણ પાટીદાર સમાજના યુવાનોને જ્યારે તકલીફ પડે છે, ત્યારે નિખિલ ડોંગરા જેવા વ્યક્તિઓ ઉપર જ્યારે ખોટી ગુસ્સી ટોક દાખલ કરવામાં આવી, ત્યારે આ આગેવાનો ક્યાં ગયા હતા? ત્યારે આ આગેવાનો કેમ ચૂપ હતા? ગુસ્સી ટોક દાખલ કર્યા પછી પણ ઘણા સમય, ઘણા વર્ષો સુધી જ્યારે નિખિલ ડોંગરા જ્યારે જેલમાં હતા, ત્યારે તેને બચાવવા દ્વારા કેમ આગેવાનો ચૂપ હતા? જ્યારે એક નિવેદન આપવામાં આવે છે કે ભાઈ એક એવી ગેંગ છે કે જે ગેંગને અમે જવાબ આપીશું, પરંતુ એ ગેંગના માણસોનું નામ નથી લેતા. જયેશ રાદડિયા, પહેલાં તો એ સમૂહ લગ્નનો એક કાર્યક્રમ હતો, એક પારિવારિક કાર્યક્રમ હતો, એક સમાજનો કાર્યક્રમ હતો. એ સમાજની અંદર જ્યારે રાજકારણ પ્રવેશે છે ત્યારે શું નવું થાય છે તેના ઉપર પણ ચર્ચા કરી છે. કારણ કે જ્યારે તમે કીધું કે ભાઈ નિખિલ ડોંગરા ખોટી રીતે એમને ફસાવવામાં આવ્યા હતા, ત્યાં કોઈ એમને મદદ કરવાનું આવ્યું, કોઈ સપોર્ટ કરવાનું આવ્યું, પણ જો સપોર્ટ કરવા આવત તો એમના શું રાજકીય રોટલા ન શેકે? પણ જ્યારે નિખિલ ડોંગરા સમગ્ર લોકો જાણે છે કે નિખિલ ડોંગરા નિર્દોષ છે, તેમના ઉપર ખોટી ગુસ્સી ટોક દાખલ કરવામાં આવી છે, તે લોકો પોતે જાણવા હોવા છતાં પણ ના બોલે, એ અમને પેટમાં દુખે છે. ખોટું થયું તો એમના માટે સમાજના આગેવાનોએ એમની પાછળ બોલવાની જરૂર છે. કારણ કે તમે અત્યારે જે સ્ટેજ ઉપર છો, તમે જે પરિસ્થિતિ છો, અત્યારે તમારું જે લેવલ છે, માત્ર ને માત્ર સમાજના આવા યુવા આગેવાનોના કારણે છો. જો સમાજના યુવા આગેવાનો આ બધી હકીકતો જાણશે તો તમે પણ રાજકીય રીતે ઝીરો થઈ જશો. તમે જે વાત કરી કે ભાઈ સપોર્ટમાં કોઈ આવતું નથી, બરાબર, પણ સૌથી પહેલા વાત એ છે કે જ્યારે અંદરના જે ડખા છે તે હવે ખુલીને બહાર આવી રહ્યા છે, આરોપ પ્રતિ આરોપો લાગી રહ્યા છે. આ એમની જે લડાઈ છે, કદાચ આંતરિક લડાઈ હોઈ શકે, તેને સમાજ જોડે કોઈ લેવા દેવા નથી. સમાજના આગેવાન છે, એમની લડાઈ છે, પર્સનલ લડાઈ કોઈ હોઈ શકે, પણ સમાજના જે લોકો છે એને આ લડાઈ જોડે કોઈ લેવા દેવા નથી. એક તરફ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે, ત્યારે બીજી તરફ અનેક એવા મુદ્દાઓ છે, સળગતા મુદ્દાઓ કે જેને લઈને ગુજરાતનું રાજકારણ ખૂબ ગરમાયું છે. આજે વાત કરવી ખૂબ જૂની છે, પરંતુ એ જૂની વાત ફરી એકવાર આજના એ રાજકારણમાં મુખ્ય મુદ્દો બન્યો હોય તે રીતના લાગી રહ્યું છે. કારણ કે જે રીતે નિખિલ ડોંગરાની જે આખી ઘટના બની હતી, અને એ ઘટના અત્યારે યાદ કેમ કરવી પડે? કારણ કે થોડા દિવસ પહેલા એક પોસ્ટ વાયરલ થઈ હતી અને જેમાં પાટીદાર આગેવાનોના નામ સાંધી અને એમના પર આરોપ પ્રતિ આરોપ કરવામાં આવ્યા હતા. કારણ કે અમરેલીની અંદર એક પાટીદાર સમાજની દીકરી કે જેને ખોટી રીતે જેલની અંદર ફસાવવામાં આવી હતી, એ આખો મુદ્દો હતો. ત્યારબાદ જયેશ રાદડિયાનો મુદ્દો પણ ખૂબ ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યારે એ જ મુદ્દે વાત કરવા માટે અપૂર્વભાઈ પટેલ આપણી સાથે છે. અપૂર્વભાઈ, સ્વાગત છે ન્યૂઝ રૂમ ગુજરાતમાં આપનું. અપૂર્વભાઈ, પહેલાં તો મારે તમારી પાસેથી એ સમજવું છે કે પાટીદાર સમાજના અંદરના જે ડખા ચાલી રહ્યા છે, જે વિખવાદ ચાલી રહ્યા છે, અને તેમાં ક્યાંક એક નિખિલ ડોંગરાની એક પોસ્ટ વાયરલ થાય છે, જેની અંદર જયેશ રાદડિયા, નરેશ પટેલ સહિતને ટેગ કરીને કહેવામાં આવશે કે જ્યારે મને જરૂર હતી, જ્યારે મારા સપોર્ટમાં આવવાનું હતું ત્યારે તો કોઈ આવ્યું નહોતું. એકદમ સાચી વાત છે. એનું કારણ એવું છે કે અત્યારે જયેશભાઈ રાદડિયા અને નરેશ પટેલ જે કહેવા માગે છે કે ભાઈ આવું છે તેવું છે, પણ જ્યારે સમાજના કોઈ વ્યક્તિને અથવા તો સમાજમાં જ્યારે કોઈ પટેલ સમાજના દીકરાને જ્યારે તકલીફ પડે છે, ત્યારે આ બધા આગેવાનો ક્યાં છુપાઈ જાય છે? એવા ઘણા કિસ્સા છે. જેવો અત્યારમાં હાલનો કિસ્સો છે કે ભાઈ અમરેલી લેટરકાંડમાં જ્યારે પાટીદાર સમાજની દીકરી ઉપર પોલીસ દ્વારા જે અત્યાચાર કરવામાં આવ્યા, ત્યારે જયેશભાઈ અને નરેશભાઈ ક્યાં હતા? એની પહેલાં જ્યારે પાટીદાર અનામત આંદોલન વખતે જે 14 વ્યક્તિઓને સરકાર દ્વારા મારી નાખવામાં આવ્યા, ત્યારે આ સમાજના આગેવાનો ક્યાં હતા? જ્યારે નિખિલ ડોંગરા જેવા બાહોશ વ્યક્તિ જે લોકોના પાટીદાર યુવાનોના કામો કરે છે, ગમે ત્યારે અડધી રાત્રે 12 વાગે પણ પાટીદાર સમાજના યુવાનોને જ્યારે તકલીફ પડે છે, ત્યારે નિખિલ ડોંગરા જેવા વ્યક્તિઓ ઉપર જ્યારે ખોટી ગુસ્સી ટોક દાખલ કરવામાં આવી, ત્યારે આ આગેવાનો ક્યાં ગયા હતા? ત્યારે આ આગેવાનો કેમ ચૂપ હતા? ગુસ્સી ટોક દાખલ કર્યા પછી પણ ઘણા સમય, ઘણા વર્ષો સુધી જ્યારે નિખિલ ડોંગરા જ્યારે જેલમાં હતા, ત્યારે તેને બચાવવા દ્વારા કેમ આગેવાનો ચૂપ હતા? ત્યારે આગેવાનોએ કેમ સરકારમાં કોઈ પણ પ્રકારની રજૂઆત ના કરી? એટલે આ આગેવાનો ત્યારે જ બોલે છે જ્યારે તેમને પોતાના રાજકીય કોઈ લાભ લેવો હોય, કાં તો પોતાના ઉપર આવી પડે. સમાજના આગેવાન એને કહેવાય કે ભાઈ નાનામાં નાના આગેવાનને કોઈ પણ પ્રકારની તકલીફ પડે, કોઈ સમસ્યા પડે, ત્યારે ઊભા રહે, એની પીઠ પાછળ ઊભા રહે, એની જોડે ઊભા રહે, ત્યારે આગેવાનોને આગેવાન કહેવાય છે. પણ આ આગેવાનો પોતાના સ્વાર્થ ખાતર, પોતાના અંગત કોઈ કારણોસર અને પોતાની અંગત દુશ્મનીના કારણે રાજકીય લાભ લેવા માટે ગમે ત્યારે બોલે, જે વ્યાજબી વસ્તુ નથી. કારણ કે પાટીદાર સમાજ એ વિશાળ સમાજ છે, અને તમામ જ્યારે
જરૂરિયાત લોકો હોય, અમુક લોકો એવા છે કે જેને ખરેખર જરૂર હોય છે, તો તેવા લોકોની પડખે ઊભા રહેવાને બદલે પોતાના સ્વાર્થ માટે આ લોકો બોલતા હોય છે, ત્યારે અમને પીડા થતી હોય છે, ત્યારે અમને તકલીફ થતી હોય છે. હું નરેશભાઈ પટેલનો પણ સમર્થક છું, જયેશભાઈ રાદડિયાનો પણ સમર્થક છું, પણ જ્યારે સમાજ ઉપર, સમાજના નાનામાં નાના માણસ ઉપર કે સમાજના કોઈ પણ વ્યક્તિ ઉપર જ્યારે ખોટું થાય છે, ત્યારે આ આગેવાનો કેમ ચૂપ હોય છે, તેમની અમને તકલીફ છે કે ભાઈ આવી સમસ્યાઓમાં પણ તેમણે અમને મદદ કરવી જોઈએ, તેણે અમને કહેવું જોઈએ, સરકારમાં પણ રજૂઆત કરવી જોઈએ કે બીજી ત્રીજી જગ્યાએ કોઈ પણ પ્રકારે મદદ કરવી જોઈએ. અપૂર્વભાઈ, પહેલાં તો તમે જે આખી વાત કરી, જયેશ રાદડિયાના પણ સમર્થનમાં છો, તમે નરેશ પટેલના પણ સમર્થનમાં છો, પરંતુ અત્યારે બંનેની વચ્ચે વિખવાદ ચાલી રહ્યો છે, કારણ કે સ્ટેજ પરથી જ્યારે એક નિવેદન આપવામાં આવે છે કે ભાઈ એક એવી ગેંગ છે કે જે ગેંગને અમે જવાબ આપીશું, પરંતુ એ ગેંગના માણસોનું નામ નથી લેતા. જયેશ રાદડિયા, પહેલાં તો એ સમૂહ લગ્નનો એક કાર્યક્રમ હતો, એક પારિવારિક કાર્યક્રમ હતો, એક સમાજનો કાર્યક્રમ હતો. એ સમાજની અંદર જ્યારે રાજકારણ પ્રવેશે છે ત્યારે શું નવું થાય છે તેના ઉપર પણ ચર્ચા કરવી છે, કારણ કે જ્યારે તમે કીધું કે ભાઈ નિખિલ દોગા ખોટી રીતે એમને ફસાવવામાં આવ્યા હતા, ત્યાં કોઈ એમને મદદ કરવા ન આવ્યું, કોઈ સપોર્ટ કરવા ન આવ્યું, પણ જો સપોર્ટ કરવા આવત તો એમના શું રાજકીય રોટલા ન શેકાત? સમાજના છોકરાની જ્યારે વાત આવે, રાજકીય રોટલા વસ્તુ અલગ છે, રાજકીય રોટલા તમામ લોકો શીખે છે, પણ જ્યારે તો શું સમાજમાં રાજકારણ હોવું જોઈએ કે ન હોવું જોઈએ? સમાજમાં રાજકારણ, સમાજ વસ્તુ અલગ છે, રાજકારણ વસ્તુ અલગ છે. રાજકારણ એ પર્સનલ વિષય થાય છે અને સમાજ એ સામાજિક વસ્તુ થાય છે કે ભાઈ સમાજનો કોઈ પણ વ્યક્તિ, એ પછી કોઈ પણ પક્ષનો હોય, ભાજપનો હોય, કોંગ્રેસનો, આપનો હોય કે કોઈ પણ ત્રીજા પક્ષનો હોય, પણ સમાજના કોઈ વ્યક્તિને તકલીફ પડતી હોય. હવે એવું તો છે નહીં કે ભાઈ નિખિલભાઈ ડોંગાએ ખરેખર કર્યું હતું અને થયું ને એમને બચાવે છે, એ વસ્તુ અલગ નથી. એમાં એ લોકો ના બચાવે કર્યું હોય તો, પણ જ્યારે નિખિલ ડોંગા સમગ્ર લોકો જાણે છે કે નિખિલ ડોંગા નિર્દોષ છે, એમના ઉપર ખોટી ગુસ્સીટોક દાખલ કરવામાં આવી છે, તે લોકો પોતે જાણવા હોવા છતાં પણ ના બોલે, એ અમને પેટમાં દુખે છે. કારણ કે સરદારભાઈ વલ્લભભાઈ પટેલે એમને ફસાવવામાં કોઈનું કાવતરું હોઈ શકે? હોઈ શકે, 100% કાવતરું હતું, ત્યારે જ એમને ફસાવવામાં, એમને કોઈને શોખ થઈ ગયો, પોલીસને શોખ થઈ ગયો કે એમના ઉપર ગુસ્સીટોક દાખલ કરવામાં આવી. કોઈક મોટું ષડયંત્ર હોય, કોઈક મોટું કારણ હોય જેના કારણે એમને ફસાવવામાં આવ્યા હોય, તો તે પણ જવાબદારી તો આગેવાનોની છે ને કે ભાઈ સમાજના કોઈ વ્યક્તિ ઉપર ખોટું થઈ રહ્યું છે. નિખિલ ડોંગા પોતાના માટે તો ગયા નથી, એમના ઉપર કેમ ખોટું થયું, એનું કારણ શું છે? ખોટું થયું તો એમના માટે સમાજના આગેવાનોએ એમની પાછળ બોલવાની જરૂર છે. કારણ કે તમે અત્યારે જે સ્ટેજ ઉપર છો, તમે જે પરિસ્થિતિ છો, અત્યારે તમારું જે લેવલ છે, માત્ર ને માત્ર સમાજના આવા યુવા આગેવાનોના કારણે છો. જો સમાજના યુવા આગેવાનો આ બધી હકીકતો જાણશે તો તમે પણ રાજકીય રીતે ઝીરો થઈ જશો. અપૂર્વભાઈ, પહેલાં તો એ પણ સમજવું છે કે તમે જે વાત કરી કે ભાઈ સપોર્ટમાં કોઈ આવતું નથી, બરાબર, પણ સૌથી પહેલાં વાત એ છે કે જ્યારે અંદરના જે ડખા છે તે હવે ખુલીને બહાર આવી રહ્યા છે, આરોપ પ્રતિ આરોપો લાગી રહ્યા છે, એ પોતાના વિવાદમાં છૂટા થાય, એટલે કે પોતાનો જે વિવાદ છે તે ક્યાંક વધારવામાં વ્યસ્ત છે, પોતાના રાજકીય રોટલા શેકવામાં વ્યસ્ત છે. જયેશ રાદડિયા, નરેશ પટેલ એ બંને આરોપ પ્રતિ આરોપ લગાડી રહ્યા છે. ત્યારબાદ એમના સમર્થકો પણ આમને સામને આવ્યા હતા કે ભાઈ તમે જે કીધું છે એની માફી તો તમારે માગવું જ પડશે. એટલે સૌથી પહેલો વિડીયો એવો આવ્યો નરેશભાઈ પટેલના સમર્થકને, જયેશભાઈ રાદડિયાના સમર્થકે, કે માફી માગો છો કે શું કરવાનું છે. એટલે હવે આ લડાઈ માત્ર એ દિગ્ગજ તમારા જે આગેવાનો છે એમની નથી રહી, હવે સમર્થકો પણ વચ્ચે પડે છે, એટલે ક્યાંક લેવા અને કડવામાં ફાંટા પડાવવાના પ્રયત્ન થઈ રહ્યા હોય? ના, એવા કોઈ પ્રયત્ન નથી થયા. પાટીદાર સમાજના તમામ યુવાનો સાથે છે. આ લોકોની જે લડાઈ છે કદાચ એમની પર્સનલ લડાઈ હોઈ શકે, અને સમાજના જે લોકો છે એ સમાજના લોકોને તો સામાજિક, ધારો કે જયેશભાઈ છે તો જયેશભાઈ સારું કામ કરતા હશે તો સમાજના લોકો એને પણ સપોર્ટ કરશે, નરેશભાઈ છે તો નરેશભાઈ સમાજના છે, એ સારું કામ કરતા હશે તો એમને પણ સપોર્ટ કરશે. આ એમની જે લડાઈ છે કદાચ આંતરિક લડાઈ હોઈ શકે, તેને સમાજ જોડે કોઈ લેવા દેવા નથી. સમાજના આગેવાન છે, એમની લડાઈ છે, પર્સનલ લડાઈ કંઈ હોઈ શકે, પણ સમાજના જે લોકો છે એને આ લડાઈ જોડે કોઈ લેવા દેવા નથી. એક પાટીદાર સમાજની દીકરી, તમે સૌ પણ જાણો છો કે ભાઈ ખોટી રીતે એને ફસાવવામાં આવી હતી, ત્યારે એવું કહેવામાં આવતું હતું કે ભાઈ જે કૌશિક વેકરિયા છે તે પણ પાટીદાર છે, એ બધા જ આખા પાટીદાર સમાજની એક કમિટી બનાવવામાં આવી, ત્યારબાદ એમને મળવામાં આવ્યા, બધા ભેગા થયા, એક કમિટીની રચના થઈ કે દીકરીને કઈ રીતે બહાર લાવી, દીકરીને ન્યાય અપાવવા માટે મહેનત કરી. પરંતુ દીકરી જ્યારે બહાર આવી ગઈ પછી તો કોઈ એવા દિગ્ગજ નેતાઓ પણ સામે નથી આવ્યા કે ભાઈ એમને દીકરીને ન્યાય અપાવવા માટે બોલે. તો પછી નિખિલ દોગા સાથે પણ આવું થયું, તો એ દીકરી માટે પણ આવું થયું. એવું વાત સંભળાય નથી કે ભાઈ નરેશ પટેલની આગેવાની હેઠળ એક કમિટી બનાવે છે, પરંતુ નરેશ પટેલ તો પોતે ક્યાંય ગયા જ નથી, જયેશ રાદડિયાના વિશે કંઈ બોલ્યા નથી. એટલે અમારો કહેવાનો હેતુ એ જ છે કે ભાઈ જ્યારે આવી પરિસ્થિતિ થાય છે ત્યારે આ આગેવાનો ખોવાઈ જાય છે. આ આગેવાનો ખો આપી દે છે કે ભાઈ અમે સમાજના આગેવાન, પણ સમાજના આગેવાન છો, પણ સમાજની, ધારો કે આપણે વાત કરી કે અમરેલી લેટરકાંડ, તો અમરેલી લેટરકાંડમાં જે પાટીદાર દીકરી હતી તો તેના ઉપર જે આપત્તિ આવી પડી
અન્ય લોકો અન્ય સમાજવાળાઓએ પણ સમર્થન કર્યું. તો આ પાટીદાર સમાજના જે મોટા કહેવાતા મોભીઓ છે એ શું કામના માથે ટીલ્લું લઈને ફરવા માટે જ રાખ્યા નથી? જ્યારે પાટીદાર સમાજના આવા લોકો જ્યારે ખરેખર ખોટી પરિસ્થિતિમાં પોલીસ દ્વારા ખોટી ધરપકડ કરવામાં આવે, ખોટી રીતના હેરાન કરવામાં આવે, તો આવી પરિસ્થિતિમાં પણ જો એ લોકો બોલી શકતા ના હોય તો સમાજમાં એવા લોકો અમારા માટે કોઈ કામના જ નથી. કારણ કે સમાજને જ્યારે તકલીફ પડે, સમાજના યુવાનોને તકલીફ પડે, સમાજની બહેન દીકરીને તકલીફ પડે, ત્યારે તો તમે ઊભા રહેતા નથી. તમે તમારો રાજકીય રોટલો શેકવા માટે બધું કરી શકો છો, પણ જ્યારે સમાજના યુવાનોને બહેન દીકરીઓને તકલીફ પડે ત્યારે તમારે ઊભા રહો, તો એ સમાજના સાચા આગેવાન કહેવાઓ. પાટીદાર સમાજની જે દીકરી છે અમરેલી લેટર કાર્ડમાં ખોટી રીતના ભરાવવામાં આવી, ત્યારે કેમ નરેશભાઈ કાંઈ ના બોલ્યા? કારણ કેમ જયેશભાઈ કંઈ ના બોલ્યા? જયેશભાઈ અત્યારે સમૂહ લગ્નમાં બોલે છે, મોટી મોટી વાતો કરે છે, તો જ્યારે તાકાત હતી અને પાટીદાર સમાજની વાત હતી તો ત્યારે આવવું જોઈએ ને જાહેરમાં. તકલીફ અમને એ છે, સરદાર વલ્લભભાઈ પટેલ પણ કહેતા હતા કે સત્ય કહેવાની હિંમત રાખો, અને તમે લોકો પણ જાણો છો કે આ વાતમાં શું સત્ય છે, તો પછી કેમ મૌન રહો છો? તમે બોલો ને, ખુલીને કેમ જનતા સામે બોલતા નથી? ખાલી હું પાટીદાર સમાજનો આ છું, પાટીદાર સમાજ, પણ પાટીદાર સમાજના લોકો માટે પણ તમે કંઈક કરો ને. તમે કરો છો, એક જગ્યાએ કરો છો, પણ જ્યારે યુવાનોને ખોટી રીતના ભરાવવામાં આવે છે, એમના ઉપર ખોટી કાર્યવાહી કરવામાં આવે છે, ત્યારે તમે કેમ બોલતા નથી? અમારી તકલીફ એ જ છે કે જ્યારે અમારા જેવા યુવાનો ઉપર કે અન્ય બીજા આવા યુવાનો ઉપર જે ખોટી રીતની જે કાર્યવાહી કરવામાં આવે છે, ત્યારે પણ સમાજના આવા મોભીઓ બોલે તો હજી પણ અમને આનંદ થાય. પાટીદાર સમાજનું એક આંદોલન થયું અનામત માટે. જી, એ આંદોલનમાં ઘણા બધા એવા યુવા વર્ગ હતા કે જે મૃત્યુ પામ્યા હતા. ત્યારબાદ એમની કોઈ ચર્ચાઓ નથી થઈ, તેમને ન્યાય અપાવવા માટે પણ કોઈ બોલ્યું નથી. માત્ર એટલી વાત હતી કે ભાઈ અનામત મળે, એ જ વાત હતી. એ મુદ્દો પણ ક્યાંક ચર્ચાયો. ત્યારે નીતિન પટેલ એવું બોલ્યા હતા કે ભાઈ રાજકીય રોટલા શેકવા માટે થઈને આખું આંદોલન કરવામાં આવ્યું હતું. જેને રસ કહેવાય ને કે ચાખવો હતો એ ચાખીને નીકળી ગયા છે, પરંતુ જે લોકોએ પોતાના દીકરા વાલશોઈ દીકરીઓ ગુમાવી છે, તેના પ્રત્યે લાગણી નથી દર્શાવી, તેના પ્રત્યે કોઈ ભાવના નથી દર્શાવી, તેના પરિવારને કોઈ મદદ નથી કરી, તો પછી આ આંદોલનનો આ મતલબ શું? નિખિલ દોગા જેવા લોકો કે જેમણે કશું નહોતું કર્યું અને એમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા, પાયલ ગોટી કે જેમને પણ ખોટી રીતે ફસાવવામાં આવ્યા, તો એ સમજવું છે કે જ્યારે પોતાના ઘર ઉપર આવે ત્યારે પણ આ લોકો એટલા દૂર ભાગશે. વસ્તુ એ જ છે કે જ્યારે પાટીદાર અનામત આંદોલનમાં 14 લોકો જ્યારે મૃત્યુ પામ્યા, ત્યારે પણ આ જ આગેવાનો ત્યારે હતા, અને ત્યારે આ આગેવાનો એક શબ્દ નથી બોલ્યા કે ભાઈ તમે પાટીદાર સમાજના નામે મોટું રાજકારણ કરો છો. મંત્રીમંડળમાં મંત્રીનું સ્થાન લેવું હોય ત્યારે તમે રાજકારણ કરવા જાઓ કે ભાઈ હું પાટીદાર સમાજનો છું, ધારાસભ્યની ટિકિટ લેવું હોય ત્યારે ભાઈ પાટીદાર સમાજને આપો, એ વાત સાચી. પણ જ્યારે ખરેખર તમે જે સમાજના નામે મોટા થયા છો, જે સમાજે તમને ઓળખ આપી છે, જે સમાજે તમારું લેવલ બનાવ્યું છે, તે સમાજના આગેવાનોમાં કાર્યકર્તાઓમાં જ્યારે તકલીફ પડે ત્યારે સૌથી પહેલી જવાબદારી એમની હોય છે કે તેમની પડખે ઊભા રહીએ, તેમને મદદ કરીએ. અને પોતે જાણે છે કે આ જે થયું છે તે ખોટું છે. પાટીદાર અનામત આંદોલનમાં જે 14 લોકો ગુમાયા છે, જેમના જે લોકો 14 લોકોનું થયું છે, તો ત્યારે ક્યાં ગયા હતા નરેશભાઈ પટેલ? ત્યારે ક્યાં ગયા હતા જયેશભાઈ રાદડિયા? ત્યારે કેમ ના બોલ્યા? પાયલ ગોટીની વાત કરીએ, નિખિલભાઈ ડોંગાની વાત કરીએ. બીજું, નિખિલભાઈ ડોંગા તો જયેશભાઈ રાદડિયાની બાજુના જ છે. તે પોતે જયેશભાઈ રાદડિયા ત્યારે આખી હકીકતથી વાકેફ હતા કે શું ઘટના છે, કયા કારણસર ગુસ્સીટોક થઈ આ છે તે છે, તો ત્યારે પણ એમણે બોલવું જોઈતું હતું. અત્યારે સમાજના નામે મોટી મોટી વાતો કરે છે, તો ત્યારે તેમણે મોટી મોટી વાતો કરીને અમને બતાડ્યું હોત, ત્યારે નિખિલ ડોંગા માટે લડ્યા હોત, તો અમને પણ આનંદ થતા. હા ભાઈ, કે નિખિલ ખરેખર જયેશભાઈ રાદડિયા ખરેખર સાવજ છે. પણ એવી વાતો આવે ત્યારે એ બેસી જાય છે, પણ પોતાની ઉપર આવે, પોતાની કોઈ રાજકીય વાત કરી જાય કે બીજો ત્રીજો વાત કરી જાય, ત્યારે પોતાના જાહેર સ્ટેજ ઉપરથી બધી બેફામ વસ્તુઓ બોલતા હોય છે. તો અમારો કહેવાનો મતલબ એવું જ છે કે તમે સમાજના આગેવાન છો, સમાજના નામથી બન્યા છો, તો જ્યારે સમાજમાં આવા યુવાનોને કે જ્યારે કોઈ તકલીફ પડતી હોય ત્યારે તમે અમને મદદ કરો, અમારી એ જ માગણી હોય છે. અપૂર્વભાઈ, છેલ્લે મારે તમારી પાસે એક વસ્તુ સમજવી છે. સમાજના આગેવાનો સમાજની અંદર ખૂબ સેવા કરી છે, ખૂબ એમણે ફાળો આપ્યો છે, પરંતુ આવી ઘટનાઓ બને છે ત્યારે સમાજના આગેવાનો ઉપર પણ સવાલો થાય છે, સમાજ ઉપર પણ સવાલો થાય છે. અન્ય સમાજ એવા સવાલો કરે કે ભાઈ પાટીદાર સમાજ અવળો બહોળો છે, આટલું સારું કાર્યક્રમ થાય છે, સમૂહ લગ્નનું આયોજન છે, એટલી દીકરીને મફતમાં ભણાવવાના કાર્યક્રમો, ભણાવવાની જે એક બિલ્ડિંગો બનાવવામાં આવે છે, ઘણા બધા એવી સેવાકીય પ્રવૃત્તિ થાય છે, ખોડલધામ હોય કે પછી કંઈ પણ સરદારધામ હોય છે, કંઈ પણ હોય છે. તો હવે યુવા વર્ગ છે તે પાટીદાર સમાજના જે આગેવાનો છે તેમની સામે કેવી રીતે અવાજ ઉઠાવે? કારણ કે એમનું તો કોઈ સાંભળવા વાળું જ છે નહીં. એ લોકો જે કાર્ય કરે છે અમે એમની નિંદા નથી કરતા. કાર્ય કરે છે સમાજ માટે એ સારી વાત છે, પણ સાહેબ સમાજના કાર્યની સાથે સાથે તમે અત્યારે જે લેવલે પહોંચ્યા છો એ સમાજના યુવા વર્ગના કારણે પહોંચ્યા છો. આજે ધારો કે નિખિલ ડોંગાની વાત કરીએ તો નિખિલ ડોંગાના આખા ગુજરાતમાં ઘણા સમર્થકો છે, કારણ કે એ જાણે છે કે નિખિલ ડોંગા શું છે. તો નિખિલ ડોંગા જેવા જ્યારે સમર્થક ઉપર કે ભાઈ નિખિલ ડોંગા જેવા યુવાન ઉપર જ્યારે આ રીતના ખોટી ગુસ્સીટોક કરવામાં આવી હોય, તો ગુસ્સીટોક ખોટી કરી એ આખું જગ જાણે છે
તો એના ઉપર તમે જ્યારે બોલો તો અમને અમારા જેવા યુવાનોને આનંદ થાય કે ભાઈ ખોટામાં પણ તમે અમારી જોડે કે જે સરકાર દ્વારા કે જે કોઈ વ્યક્તિ દ્વારા કે પોલીસ તંત્ર દ્વારા જે નિખિલ ડોંગા ઉપર ખોટી ગુસ્સીટોક દાખલ કરવામાં આવી તો તેની સામે અમારા જે આગેવાનો છે આગેવાનો ખરેખર સાચા છે એ અમને મદદ કરે છે. અમારા જેવા યુવાનોમાં એક પ્રાણ પૂરાય કે ભાઈ જે અમારી જોડે ખોટું થયું છે તો અમારી જોડે જે ખોટું થયું છે એ ખોટું કઈ રીતના થયું બધું અમને મદદ કરે છે કે આ ખોટું ના થવું જોઈએ. તો અમારી એવી જ ઈચ્છા હોય છે. અપૂરભાઈ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે આખી ચર્ચા કરવા બદલ. તો જે રીતે આખી વાત કરી અને જેમાં નિખિલ ડોગાથી લઈ અને પાયલ ગોટી કે જેમના જે આખું નિવેદન આવ્યું હતું ને સૌ કોઈ જાણે છે કે ભાઈ ખોટી રીતે ફસાવવામાં આવ્યા હતા, પરંતુ આખી આ ઘટનાઓ છે કે જેને લઈને જે કહેવાય ને કે યુવા વર્ગ છે પાટીદાર સમાજનો, એ પાટીદાર સમાજના યુવા વર્ગમાં પણ ક્યાંક એવી લાગણીઓ છે કે ભાઈ અમારી વારે પણ આવે સમાજના જે આગેવાનો છે એ આગેવાનો ક્યાંક પોતાની રાજનીતિ કરવામાં વ્યસ્ત છે, પરંતુ એ યુવા વર્ગ છે, યુવા વર્ગ અત્યારે કોને પૂછે, સલાહ કોની પાસે લેવા જાય, એ બધું જ અત્યારે યુવા વર્ગ એમની સામે સવાલો કરી રહ્યા છે. પરંતુ મુખ્ય મુદ્દો એ છે કે જેમને ખોટી રીતે ફસાવવામાં આવે છે ત્યારે સમાજ એમની પડખે કેમ નથી ઊભો રહેતો. નિખિલ ડોગાની વાત કરી, આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ભાઈ ખોટી રીતે ફસાવવામાં આવ્યાના આરોપ લગાડવામાં આવ્યા હતા અને બધું જ થયું હતું એની અંદર. પરંતુ જે નિખિલ ડોગાના સમર્થકો છે તે ક્યાંક અત્યારે પાટીદાર સમાજના આગેવાનો એવી રીતે એમને એવું કહી રહ્યા છે કે એમણે કશું કર્યું નહોતું તો એમની બહાર કેમ કોઈ ન આવ્યું, એમને સપોર્ટ માટે કેમ કોઈ ન આવ્યું. ત્યારે આખો સમગ્ર મામલો હતો, એ મામલો જ્યાં સુધી થાળે ન પડે ત્યાં સુધી તો કોઈ આવ્યું નહોતું. પરંતુ જે પાટીદાર અનામત આંદોલનથી લઈને આજ દિન સુધી જે યુવા વર્ગ છે તે અત્યારે એમના સાથ અને સહકાર માટે ઝંખી રહ્યો છે કે સમાજના આગેવાનો કે જે ભાઈ સમજે કે જ્યાં તમે છો, એક તો બીજી તરફ સમાજના જે યુવા વર્ગ છે એ પણ ખૂબ બહોળો છે અને એ બહોળો યુવા વર્ગ કશું કરે છે, કશું નવું કરવામાં વ્યસ્ત છે, પરંતુ રાજનીતિના રોટલા શેકવામાં ક્યાંક એ સમાજના આગેવાનો વ્યસ્ત હોવાને કારણે કદાચ હું એવું માનું છું કે આવા યુવા વર્ગ સામે જોવાનું ભૂલી ગયા હોય. આ મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.